મિત્રો દ્વારકાની પદયાત્રા ફૂલડોલ ઉત્સવ ચાલી રહ્યો છે। આપણે અત્યારે જો મિત્રો પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે પાર્કિંગ એરિયામાં। દ્વારકાના ફૂલડોલ ઉત્સવના મિત્રો 2 દિવસ પહેલાંના દ્રશ્યો તમને દેખાડી રહ્યા છે। મિત્રો જોઈ શકો છો આખું દ્વારકા મિત્રો શણગારવામાં આવ્યું છે। આ તમે વિશાળ મોટા જે ડોમ જોઈ રહ્યા છો તે પદયાત્રીઓ મિત્રો જો હજી પદયાત્રાને પહોંચવાને 2 દિવસની વાર છે અને 2 દિવસ પહેલાં જ મિત્રો જો સરસ મજાનું ભવ્ય આયોજન મિત્રો જો અહીંયા દ્વારકામાં કરવામાં આવી રહ્યું છે। દ્વારકાને મિત્રો જો એકદમ સરસ રીતે શણગારવામાં આવી રહ્યું છે। જોઈ શકો છો મિત્રો જો આ મુખ્ય એન્ટ્રી ગેટ અત્યારે તૈયાર થઈ ગયો છે અને આ જે ડોમ છે તેમાં મિત્રો જો પદયાત્રીઓ અહીંયા પહોંચશે તેને સરસ મજાની મિત્રો જો આરામ કરવાની વ્યવસ્થા પણ મિત્રો કરવામાં આવી છે। જો આ ડોમ થોડા જ દિવસોમાં મિત્રો શણગારવામાં આવશે। પદયાત્રીઓ ધીમે ધીમે મિત્રો જો અહીંયા પહોંચવા માંડ્યા છે અને આપણે આગળ જશું અહીંથી જો મિત્રો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। જો અહીંયા પણ એક જર્મન ડોમ મિત્રો જો નાનો તૈયાર કરવામાં આવ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ મિત્રો જો દ્વારકાનો મિત્રો જો સ્તંભ છે। તો આપણે આગળ જશું ને તમને દેખાડશું મિત્રો જો દ્વારકાના પદયાત્રાના 3 દિવસ પહેલાંના દ્રશ્યો કેવું સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે અને એક અલગ જ રીતે મિત્રો જો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ આપણે તમને દેખાડશું અને અલગ બેરિકેડથી મિત્રો જો આપણે પદયાત્રીઓને અંદર જવાનું હોય છે તો તે પણ દેખાડશું। જો અહીંથી અંદર જવાનો રસ્તો છે જો આવી રીતે મંડપ ઊભા કરવામાં આવ્યા છે જો મિત્રો તમને દેખાડી રહ્યા છીએ। જો મિત્રો આવી રીતે કંઈક સરસ મજાનું મિત્રો જો શણગારવામાં આવ્યું છે અને આ બાજુ જોઈ શકો છો મિત્રો જો કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। જે પદયાત્રીઓ મિત્રો અહીંયા પહોંચશે તેને આ જ બેરિકેડથી મિત્રો જો દ્વારકાધીશ મંદિરે દર્શન કરવામાં જવા દેવામાં આવશે અને સિક્યુરિટી વ્યવસ્થા પણ મિત્રો એકદમ કડક થઈ જશે। જોઈ શકો છો મિત્રો જો આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો જો આવી રીતે 1 2 3 4 અને 5 બેરિકેડની મિત્રો જો લાઈન કરવામાં આવી રહી છે। આ બાજુ પણ મિત્રો જોઈ શકો છો કે વાહનોની નો એન્ટ્રી થઈ ગઈ છે। મોટા વાહનોની નો એન્ટ્રી કરી દેવામાં આવી છે। જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જો હોટલ જાનકી લખેલું છે અને જો આ બાજુ પણ મિત્રો જોઈ શકો છો બહારથી કોઈ વ્યક્તિ ન આવે એટલે માટે પતરા મારી દેવામાં આવ્યા છે। તો આપણે સીધા આગળ જશું ને તમને દેખાડશું મિત્રો જો છેક દ્વારકાધીશના મંદિરના પગથિયા સુધી મિત્રો જો આવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો વિડીયો મિત્રો જોડાયેલા રહેજો। આપણે સંપૂર્ણ તમને દ્વારકાધીશના દર્શન કરાવશું। આજે 2 દિવસ પહેલાંનો મિત્રો માહોલ તમને દેખાડી રહ્યા છીએ। ફૂલડોલ ઉત્સવ ચાલી રહ્યો છે અને પદયાત્રીઓ અત્યારે લગભગ જામખંભાળિયાથી ઉપર છે અને જામખંભાળિયા પહોંચવા આવ્યા છે તો તેની પણ માહિતી આપશું। જો મિત્રો કેવી જો મિત્રો સીધી લાઈન કરવામાં આવી છે। જો આવી રીતે ઉપર મંડપ પણ સરસ મજાના નાખી દેવામાં આવ્યા છે। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। જોઈ શકો છો મિત્રો જો અત્યારે આખું બેરિકેટેડ મિત્રો જો પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ એકદમ શણગારવામાં આવી રહ્યું છે અને આપણે તમને બેરિકેડના બહારના દ્રશ્યો દેખાડી રહ્યા છીએ। વાહનોને મિત્રો જો એન્ટ્રી એકદમ કરી દેવામાં આવી છે અને ઓનલી ખાલી જે બેટરી વ્હીકલ છે તે આજનો દિવસ પૂરતા જ મિત્રો જો અહીંયા સુધી જશે। જે અમે બેરિકેડ મારેલું છે, પોલીસની કાર પણ તમે જોઈ શકો છો અને આ જોઈ શકો છો મિત્રો જો દ્વારકાની બજાર અને આજ છે ફૂલડોલ ઉત્સવના મિત્રો 2 દિવસ પહેલાંના દ્રશ્યો જો આપણે તમને દેખાડી રહ્યા છીએ। જો મિત્રો તો હવે આપણે સીધા અંદર જશું ને તમને પણ આગળની કેવી વ્યવસ્થા છે અને કેવો દ્વારકા નગરીનો શણગાર કરવામાં આવ્યો છે તે પણ દેખાડશું અને સરસ મજાનું મિત્રો જો દ્વારકા નગરપાલિકા દ્વારા મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકો છો મિત્રો। જો તો હવે આપણે સીધા જશું મિત્રો જે 56 સીડીના પગથિયા છે ત્યાંથી આપણે આગળ જશું ને તમને સરસ મજાના મિત્રો જો દ્વારકાધીશના દર્શન પણ કરાવશું। જો ઉપર જોઈ શકો છો દ્વારકાધીશની મિત્રો જો ધજા લહેરાઈ રહી છે। જો આપણે તમને નજીકથી દેખાડું તો હવે આપણે આગળ જશું ને આગળથી પણ તમને દેખાડશું। તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો। મિત્રો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ જો અત્યારે 56 સીડીનું જે પ્રવેશ દ્વાર છે ગોમતી ઘાટ તરફનો ત્યાં આપણે પહોંચી ગયા છીએ ને જો આપણે દ્વારકાની બજારમાં આપણે પહોંચી ગયા છીએ। જોઈ શકો છો કેટલું અત્યારે જો દ્વારકામાં ટ્રાફિક છે અને કેવું સરસ મજાનું મિત્રો જો દ્વારકાને શણગારવામાં આવ્યું છે। જોઈ શકો છો આપણને પાછળ પણ સરસ મજાના મિત્રો દ્વારકાધીશના ધજાના દર્શન થાય છે। જો આ પદયાત્રીઓ પણ મિત્રો જો ધીમે ધીમે જો અહીંયા પહોંચી ગયા છે। હવે આપણે સીધા આગળ જશું ને આગળ પણ તમને દેખાડશું આ બેરિકેડમાં કેવી રીતે પદયાત્રીઓ જે આવતા હોય છે તેને અંદર એન્ટ્રી લેવાની હોય છે। પછી આપણે આ બાજુ બજારની પણ રોનક દેખાડશું। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। જોઈ શકો છો અત્યારે ટ્રાફિક કેટલું છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે જો 56 સીડીની જે રસ્તા છે તે બાજુ જઈ રહ્યા છીએ। આ બાજુ પાછળ જોઈ શકો છો સુદામા સેતુનો જે બ્રિજ છે તેનું કામ પણ મિત્રો જો ચાલી રહ્યું છે। જો મિત્રો
જો આ પાછળ સુદામા સેતુનો બ્રિજ છે, બેટ દ્વારકા નાગેશ્વર બેટ દ્વારકા જો એનું પણ કામ ચાલુ છે. અને હવે આપણે જો આવી રીતે તમને સીધી એન્ટ્રી મળશે. તમે જો મિત્રો આવી રીતે બહારથી જશો તો તમે મંદિરે દર્શન કરવા નહીં જઈ શકો. આપણે આગળ જશો તો જ તમે દર્શન કરવા જઈ શકશો. તો આપણે બેરિકેડની અંદરથી જશું એટલે તમને પણ મિત્રો સીધા મંદિરે દર્શન કરવા લઈ જશું. જો આવી રીતે આ દ્વારકાની બજાર મિત્રો જો ચહલ પહલ થઈ રહી છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આપણે જઈશું સીધા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા. અને અહીંનું આયોજન પણ તમે જોઈ શકો છો. દેવભૂમિ દ્વારકાના નગરપાલિકા દ્વારા સરસ મજાનું જો આયોજન કરવામાં આવ્યું છે. જો આવી રીતે મંદિર તરફ જતી આ બજાર છે નાની. અત્યારે આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો જો ફૂલડોલ ઉત્સવના 3 દિવસ પહેલાંના દ્રશ્યો. જો આ દુકાનું છે દ્વારકાની જે 56 સીડીની પાછળની બજાર છે તે આપણે તમને દેખાડી રહ્યા છીએ. જો મિત્રો જો તમે આ બેરિકેડની મિત્રો બહારથી હાલશો તો તમે દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા નહીં જઈ શકો. આપણે તમારે જો દર્શન કરવા હોય તો અહીંથી જ અંદર રહેવાનું. અને જોઈ શકો છો મિત્રો જો આખું દ્વારકા સીસીટીવી સર્વેલન્સ રિસોર્ટ છે, એનો ડ્રોન ફ્લાય ઝોન આપેલો છે, જોઈ શકો છો. અને સિક્યોરિટી વ્યવસ્થા એકદમ જોરદાર થઈ રહી છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે આખા દ્વારકા નગરીને તમને દર્શન કરાવશું. કેવું સરસ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તે પણ આપણે તમને દેખાડશું. તો આપણે સીધા જઈ રહ્યા છીએ 56 સીડીના પગથિયા તરફ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ગોમતી માતાજી અને મહાલક્ષ્મી માતાજી મંદિરે. અને આ બાજુ જોઈ શકો છો 56 સીડીના પગથિયા છે. અને આ બાજુ પણ જોઈ શકો છો એવી જ રીતે સરસ મજાની મિત્રો જો એક બેરિકેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે બાજુથી પણ તમે દર્શન કરવા આવશો તે બાજુથી પણ મિત્રો તમે આવી રીતે બેરિકેડ જોઈ શકશો. જો આપણે આગળ જશું ને અંદરથી પણ તમને દેખાડશું. જવા દે તો ભાઈ. જો આપણે સીધા જશું 56 સીડી તરફ. અને જો ઉપર આ બે બુંગળ નાખેલું છે એટલે આપણે દ્વારકાધીશ મંદિર નથી જોઈ શકતા, પણ આપણે તમને પણ દેખાડશું. જવા દીધું ભાઈ. જો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સીધા દ્વારકાધીશ મંદિર તરફ. 56 સીડીના જે પગથિયા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો જો દ્વારકાધીશ ટ્રસ્ટ મંદિરનું મિત્રો જો ભોજનાલય છે. જો 30 રૂપિયામાં મિત્રો જો અનલિમિટેડ પ્રસાદી અહીંયા મળતી હોય છે. તમારે ટોકન લઈને આ પ્રસાદી લઈ શકો છો. અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો મંદિરે દર્શન કરવા. જો અહીંયા પણ સરસ મજાની મિત્રો પ્રસાદીની દુકાન છે. જો ઉપર આપણે જઈશું તો તમને મંદિરના દર્શનનો સમય પણ લખેલો છે. જો પદયાત્રીઓ પણ મિત્રો જો ધીમે ધીમે દર્શને જઈ રહ્યા છે. તો મિત્રો દર્શનનો સમય પણ મિત્રો તમે જોતા જજો. સવારે 7:30 થી 8:30, 8 અને 8 થી 9:15 બંધ રહેશે. 9 થી 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે. તમે જોઈ શકો છો આપણે બપોરનો સમય છે, થોડા મોડા પહોંચ્યા છીએ એટલે આપણે મંદિરની અંદર તો અત્યારે દર્શન નહીં કરાવી શકીએ, પણ આખા દ્વારકાનો માહોલ આપણે તમને આ વિડીયોમાં દેખાડશું. જો અહીંયા લાઈન તો ધીમે ધીમે થઈ રહી છે, જોઈ શકો છો. આપણે બહારથી પણ તમને ધજાના દર્શન કરાવશું. જો મિત્રો જો મંદિર બંધ છે અત્યારે, જોઈ શકો છો. મિત્રો આપણે જોયું કે અત્યારે દર્શનનો સમય બંધ છે એટલે આપણે આવી ગયા છીએ મિત્રો જો ગોમતી ઘાટના કિનારે. જોઈ શકો છો મિત્રો જો આપણે અત્યારે ગોમતી ઘાટના કિનારે આવી ગયા છીએ. અને સરસ મજાની મિત્રો જો એક્ટિવિટી પણ ચાલી રહી છે. અહીંયા પણ મિત્રો જો અલગ અલગ શંખ અને શીપલા પણ મિત્રો જો મળી રહ્યા છે. भैया जी इसका कितना भैया जी? 1200 सब 1200 का सब बचता है ना सब 1200 રૂપિયાના મિત્રો જો શંખ અત્યારે જો ગોમતી ઘાટે વેચાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે આ નાના મોટા શંખ છે, કોડિયું છે. અને આપણે જો અત્યારે દેખાડીએ છીએ મિત્રો જો ગોમતી ઘાટના દ્રશ્યો જોઈ શકો છો મિત્રો જો અત્યારે કેટલું પબ્લિક અત્યારે જો ગોમતી ઘાટના કિનારે મિત્રો જો એન્જોય કરી રહ્યું છે. અત્યારે જો પાણીની ઓટ નથી એટલે જોઈ શકો છો બધા એ પાણીના કિનારે જ મિત્રો જો વોટિંગ કરી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે અને નાહી રહ્યા છે. જો મિત્રો અને આપણે આગળ પણ જાશું, તમને સામે પણ મિત્રો જો મંદિરના દર્શન કરાવશું. અને પાછળ પણ બજારમાં મિત્રો આખો શણગાર કરવામાં આવ્યો છે તે પણ આપણે તમને દેખાડશું. અત્યારે જો આપણે તમને દેખાડી રહ્યા છીએ ગોમતી ઘાટના દ્રશ્યો. જોઈ શકો છો મિત્રો બધા અત્યારે ગોમતી ઘાટના સ્નાન કરી રહ્યા છે. કેટલા હે ભાઈ ઊંટના કેટલા હે?
50 રૂપિયા 140 ક્યાં સુધી લઈ જાઓ તમે? હા, નદીમાં અંદર ગોમતી ઘાટ. જો 50 રૂપિયા મિત્રો જો ઊંટની રાઈડની કિંમત છે. અત્યારે પાણી નથી એટલે ઊંટ રાઈડ અત્યારે ચાલુ છે. અને દ્વારકાના અને ગોમતી ઘાટના કિનારે મિત્રો જો દર્શનાર્થીઓ જોઈ શકો છો કેટલું છે. હવે આપણે આગળ જશું ને આગળ પણ તમને સરસ મજાના મિત્રો જો પાર્કિંગની શું વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાના પદયાત્રીઓ મિત્રો જો ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો જો ત્યારે મિત્રો અહીંયા ઓટ આવતી હોય છે ત્યારે આ જગ્યામાં મિત્રો પગ મૂકવાની જગ્યા નથી હોતી. આપણે પગથિયા ઉપર જ મિત્રો જો આપણને તમને ચાલીને દેખાડતા હોય છે. પણ આપણે અત્યારે પાણી નથી એટલે નદીની અંદરથી જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. મિત્રો હવે આપણે જાશું મિત્રો જે દ્વારકાધીશ મંદિરનું જે મુખ્ય પાર્કિંગ છે ત્યાં જાશું. ત્યાં જબરદસ્ત પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તે પણ આપણે આ વિડીયોમાં દેખાડશું. અને ફરીથી આપણે પછી જ્યારે મંદિરના દર્શન દ્વાર ખુલશે તો આપણે ત્યારે પણ તમને દર્શન કરવાની કોશિશ કરશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો જો અત્યારે પાણી ઓછું છે એટલે તમે જોઈ શકો છો કે જે આપણે સી બર્ડ્સ છે તેને આપણે મિત્રો જો દાણા નાખતા હોય અને ગાંઠિયા પણ મિત્રો જો અહીંયા વેચાઈ રહ્યા છે જોઈ શકો છો. અને આ બધું મિત્રો જો ટુરિસ્ટ પણ મિત્રો જોઈ શકો છો અહીંયા કેટલા બધા જો પક્ષીઓ ઉડી રહ્યા છે અને તેમને ચણ નાખી રહ્યા છે. જો આપણે આગળથી પણ તમને દેખાડશું મિત્રો જો કેવડું મોટું ઝુંડ છે જે દરિયામાં આપણે જ્યારે બોટિંગ કરીને જતા હોઈએ છીએ ત્યારે આ સરસ મજાના પક્ષીઓ આપણને પાછળ આવતા હોય છે તે આપણે મિત્રો તમને દેખાડી રહ્યા છીએ. મિત્રો જો સામે જો કેટલા બધા ઢગલો છે જો પક્ષીઓનો. જો આપણે ગોમતી ઘાટના કિનારે જઈ રહ્યા છીએ. જો મિત્રો જેવું પણ મિત્રો જો અહીંયા ચણ નાખવામાં આવે છે અને ચકલાઓ પણ મિત્રો જો સરસ રીતે ખાવા માટે તૂટી પડતા હોય છે જોઈ શકો છો. જો મિત્રો જોઈ શકો છો મિત્રો જો સરસ મજા આપણને આવી રહી છે અત્યારે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો જો દ્વારકાધીશ મંદિરનું જે ઓફિશિયલ પાર્કિંગ એરિયા છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. પાછળ પણ તમે જોઈ શકો છો મિત્રો જો મોટી ટુરિસ્ટ બસો પણ મિત્રો છે. આ એક દ્વારકાધીશ મંદિરનું સ્પેશિયલ પાર્કિંગ એરિયા છે. અને આપણે હવે જાશું મિત્રો જે અરબ સાગરનો કિનારો છે જ્યાંથી આ સરસ મજાનું સનસેટ વ્યૂ પોઈન્ટ હોય છે તે આપણે દેખાડશું. અને ગંગેશ્વર મહાદેવ પણ મિત્રો આ બાજુ આપણને જોવા મળતા હોય છે. તો આગળ વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. સીધા આપણે જાશું અરબ સાગર તરફ અને તમને અરબ સાગરના પણ સરસ મજાના વ્યૂ દેખાડશું. જોઈ શકો છો મિત્રો આ ગેટ છે મેઇન. જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મિત્રો જો અરબ સાગરના દરિયા કિનારે. અને અહીંયા મિત્રો જો જોઈ શકો છો નાના મોટા રમકડાના સ્ટોલ અને ફૂડના સ્ટોલ અને અલગ મિત્રો નાસ્તાની પણ ટેકડીઓ મિત્રો જો આપણને જોવા મળી રહી છે. આવી રીતે ઠંડા પીણા પણ મિત્રો અહીં મળતા હોય છે. આવી રીતે મેગીનો સ્ટોલ છે. આવી રીતે સરસ નાસ્તા પાણીની પણ મિત્રો તમે એન્જોય કરી શકો છો. જો મિત્રો આપણે જઈ શકીએ છીએ અરબ સાગરનો મિત્રો જો દરિયા કિનારો છે. આ બાજુ પણ મિત્રો તમે દરિયા કિનારે જોઈ શકો છો. ઘણા બધા લોકો મિત્રો જો પાણીની એન્જોય કરી રહ્યા છે જોઈ શકો છો. અત્યારે જો મિત્રો ઓટ નથી આવેલી એટલે બધા ત્યાં દરિયાકાંઠે મિત્રો જઈ રહ્યા છે. જ્યારે ઓટ આવશે ત્યારે સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. જોઈ શકો છો મિત્રો સરસ મજાનો આપણો દરિયા કિનારો છે દ્વારકાધીશનો. અને સામે મિત્રો તમે જો લાઇટ હાઉસ જોઈ શકો છો. તો હવે આપણે સીધા જઈશું મિત્રો દ્વારકાની બજારમાં. આખું દ્વારકા મિત્રો લાઇટોથી શણગારવામાં આવ્યું છે. તો તે પણ આપણે આ વિડીયોમાં દેખાડશું દ્વારકાની આખી બજાર. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો આવી રીતે નાની મોટી મિત્રો જો દ્વારકાની બજાર આપણે દેખાડી રહ્યા છીએ જોઈ શકો છો. અલગ દુકાનોને જોઈ શકો છો. આ બજારમાં આપણે પહોંચી ગયા છીએ. દ્વારકાની બજાર જોઈ શકો છો. જો મિત્રો અહીંયા પણ સરસ મજાના મિત્રો જો ઝુમર મરી રહ્યા છે. દ્વારકાધીશ ભગવાનના ફોટા અને વાઘા પણ મિત્રો જો આપણને દેખાઈ રહ્યા છે. હવે થોડી જ વારમાં મિત્રો આપણે પહોંચવાના છે જગત મંદિર આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ મંદિરના મુખ્ય ગેટ પાસે. ટ્રાફિક તમે જોઈ શકો છો. અત્યારે લગભગ પદયાત્રાને 3 દિવસની બહાર છે. એક દ્વારકાની બજાર મિત્રો આખી સુમસાન છે. જ્યારે પણ આપણે પદયાત્રીઓ પહોંચશે ત્યારે ચક્કાજામ ટ્રાફિક થઈ જશે મિત્રો. જો સરસ મજાના ભવ્ય આપણે દ્વારકાધીશના દર્શન થઈ જશે. તમે પણ છે દ્વારકાધીશ કોમેન્ટમાં જરૂર લખજો.
જો મિત્રો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો મિત્રો તમે પણ સરસ મજાના નજારા દર્શન કરી લેજો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો જો અત્યારે મંદિરને ખુલવાનો સમયનો વાર છે. જો મિત્રો આપણે સરસ મજાના દ્વારકાધીશ ભગવાનના આપણે દર્શન કર્યા અને આ બાજુ તમે જોઈ શકો છો દ્વારકા ફૂલડોળ ઉત્સવની મિત્રો 2 દિવસની વાર છે અને મંદિર પરિસરમાં મિત્રો જો સરસ મજાના મોટા મોટા મંડપ પણ નાખવામાં આવ્યા છે. જો આ છે મુખ્ય દ્વારકાધીશ મંદિર અને આપણે છે અત્યારે જો બજારની અંદર તો મિત્રો જોઈ શકો છો આવી રીતે જો બેરિકેડ પણ આ બાજુ લગાડી દેવામાં આવી છે અને મંડપ પણ મિત્રો જો આગળ એક સ્ટેજ ગોઠવી દેવામાં આવી છે. મુખ્ય બજારમાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જો મિત્રો પાછળ છે આ દ્વારકાધીશ ભગવાનનું મંદિર અને આપણે અત્યારે જો બજારના મેઇન ચોક તરફ આગળ વધી રહ્યા છીએ. જો મિત્રો જો આ ગેટ નંબર 1 એક્ઝિટ એ લખેલું છે. જો હવે આપણે મેઇન બજાર તરફ આવી રહ્યા છીએ અને જાશું આપણે હવે ગોમતી ઘાટ તરફ. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યામાં મિત્રો જો હાવ આખું બજાર ખાલી પડ્યું છે. પદયાત્રાને 3 દિવસની વાર છે. પદયાત્રીઓ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે તમને અહીંયા પગ મૂકવાની પણ જરાય જગ્યા નહીં મળે. જો અહીંયા લખેલું છે મિત્રો જો સાંસદ પૂનમબેન બાડમ જામનગરના લખેલું છે. જો ફૂલડોળ ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશના દર્શનને પધારતા સૌ પદયાત્રીઓનું સ્વાગત છે. જો તડામાર તૈયારી મિત્રો જો દ્વારકામાં થઈ રહી છે. જો મિત્રો આ દ્વારકા શહેર ટ્રાફિક પોલીસ અને દ્વારકા નગર નિગમ દ્વારા મિત્રો જો સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો હવે આપણે સીધા જઈશું ફરીથી ગોમતી ઘાટ તરફ અને ત્યાંથી પણ આપણે તમને ગોમતી ઘાટના દર્શન કરાવશું. જો મિત્રો સામે છે મિત્રો જો નિઃશુલ્ક જૂતાઘર અને લગેજ હાઉસ. મિત્રો આપણે તમને પદયાત્રાના 2 દિવસ પહેલાંનો દ્વારકાનો માહોલ દેખાડ્યો. આખું દ્વારકા મિત્રો જડબે સલાક વ્યવસ્થાથી તૈયારી કરવામાં આવી રહી છે. તો આ તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જો આ દ્વારકાની બજાર છે મિત્રો જોઈ શકો છો. જોઈ શકો છો આ દ્વારકાની બજાર છે અને આપણે સામે તમે જોઈ શકો છો સુદામા સેતુ બ્રિજ.